સ્વાગત છે। અમે બહાર ફરવા જઈ રહ્યા છીએ, ક્યાં જઈ રહ્યા છીએ તમને આગળ વિડીયોમાં બતાવશું। અને અમે બે જણા અમારી યારે જાય છે અમારા દેવરજી દર્શનભાઈ। હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા ભાઈ ને મારા ભાભીના વ્લોગમાં તમારું સ્વાગત છે। મારા તમને હીરામ રજા છે એટલે છે ને વ્લોગમાં આવવાનું છે, એકલું બાકા જીકે બોલાવવાનું છે, રખડવાનું જ છે, બીજું કાંઈ નથી કરવાનું। તો મિત્રો વ્લોગમાં આગળ બન્યા રહેજો। તો આપણે બહાર ફરવા જઈએ છીએ તો તમને ખબર પડી જાય કે કયા જગ્યાએ ફરવા ગયા, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો। હેલો, બોલો લો। ગાડી બનીને લોક બોક મારીને જાહું અંદર। હાલો ભાભી, આપણે આવી ગયા। તો દર્શનભાઈ ચાલુ ગાડીએ કહી દીધું છે કે આપણે ક્યાં આવ્યા છીએ। તો હાલો હવે આપણે જઈએ બોર તળાવ તરફ। ચલો જવાનું છે બોર તળાવ। તો ફાઇનલી મિત્રો આપણે બોલ તળાવ પહોંચી ગયા છીએ। તો તમને અંદર બોલ તળાવનું બધું લોકેશન બતાવવાનું છે। એ પેલા આપણે જે મહાદેવનું ભોળાનાથનું જે મંદિર છે ને ત્યાં તમને દર્શન કરાવી નાખ્યું। હાલો આપણે દર્શન કરી લઈએ। આપણે ભોળાનાથના દર્શન કરી લીધા છે અને આપણે અહીંયા જે ભોળાનાથનું મંદિર છે ને એ ભોળાનાથનું નામ સ્થાપના મહાદેવ મંદિર તરીકે છે અને ભાવનગરમાં બોલ તળાવ તરીકે પણ જાણીતું છે। તો તમને આગળ વિડીયો બધું બતાવ્યું। હેલો મિત્રો, તો જોવા આપણે આવી ગયા છીએ બોલ તળાવ અને દર્શનભાઈની બે જો શું કરે છે। અહીંયા જોરદાર લોકેશન છે, ફોટા પડાય એવું તમે જોઈ શકો છો। હજી આગળ પણ બહુ મસ્ત છે, તો તમને બધું બતાવશું અમે। આપણે આવી ગયા છીએ બોર તળાવ। તમને ખબર તો છે, મારા ભાઈને મારા ભાભીએ તમને કહી જ દીધું છે। આ છે બોર તળાવનો હોલ, જોઈ શકો છો। અહીંયા બેસવા ઉઠવાની એક નંબર જગ્યા છે। અહીંયા ફોટાનું લોકેશન જોરદાર છે, જોઈ શકો છો। આ બધું ભીનું ભીનું કરી નાખ્યું લાગે છે। પાણી વધારે પાઈ દીધું છે એટલે હે પાણી વધારે પાઈ દીધું સાઈના લોકોએ, એવું છે, જોઈ શકો છો। આ બોર તળાવનું લોકેશન છે, મસ્ત સનસેટ જોરદાર આવી રહ્યો છે, જોવો તમે। મિત્રો તમે ભાવનગરમાં આવો અને તમે બોલ તળાવમાં આવો, બોલ તળાવ આવો એટલે તેને મસ્ત સુંદર લોકેશન, ફોટા પાડવા માટે બેસ્ટ લોકેશન તમારી માટે સાબિત થઈ શકે છે। અને જો તમે ફોટા પાડવાનું શોખીન હોય અને સનસેટ પોઈન્ટ તમારે જોવો ને એટલે બિંદાસ તમારે અહીંયા ભાવનગરમાં આવી જ જવાનું। જો તમને સનસેટ પોઈન્ટ અત્યારે દેખાડું, કેવો મસ્ત સૂર્યાસ્ત થતો એવું મસ્ત લોકેશન તમને જોવા મળે। ભરે ક્યાં જાવ છો તમે? કેમ આ કાકા ભાગો છો? લ્યો ભારે કરી જો આ બે ચાર ના કે હેઠે આવો પણ નહીં આવું નથી, હવે જઈ એકલા બધે દેખાડું છું, તો અમને શું કામ બોલે? મિત્રો આ તો બે ગયા વ્લોગ બનાવવા જ નથી આપણે, કે વ્લોગ બનાવે પછી એમ કે એના એકનો ઉતાર રાખે। હાલો હાલો, હું અહીંયા છું, આ તમે જોઈ શકો બોલ અમ દેર હોય છે અમારો વ્લોગ ખુદનો ઉતારશું। જાઓ તમે એકલા કરો। ફોન ભર્યો, ફોન આઈફોન તક હારું છે, અમારી પાસે બે ફોન જગલા, બે ફોન। ચાલો જલ્દી જોવા જઈએ। મિત્રો આ તળાવ માત્ર પાણીના સંગ્રહ માટે જ નહીં, પરંતુ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું। 1877માં આનું નિર્માણ થયું હતું અને વિશાળ પાણીનો સંગ્રહ થાય છે, જોઈ લો તમે।
તો આ જો તમે બોટ છે તમે તો જોઈ નહીં હોય ભાવનગર વાળા સિવાય અને કદાચ જોઈ હોય તો પણ અમને કહેજો, કમેન્ટ કરજો. અને હાલો આવડા મોટા બતક જો તમે કોઈ દી જોયા નહીં આવડા મોટા બતક. અલ્યા ભાભી અમી નો જોયા, અમી તો જોઈએ છે રોજ નું છે, રોજ કેમ એવું વાત કરો તમે? એવું મને ખબર ય નથી. એ તો તમે નવા નવા હતા તમે નો જોયા, અમારે રોજ નું છે આ તો. મારથી મોટું બતક છે આ. ઓ ભાઈ જોવા એટલે જો આવી જાય હાથમાં આવી જાય છે. હું તેને 4 સુધી માઈન પોગીશ બતકનો. નો હાલે નો ચાલે. મિત્રો આ જગ્યા છે ને ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. જોઈ લો તમે પાછળનું લોકેશન તમે જુઓ. એમ તો પ્રી વેડિંગના શૂટિંગના હાથે જે કરવાની બધું અહીંયા આવી શકાય એવું જ છે. જો હેલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છીએ બોલતા. બધાને ખબર જ છે પણ ઘડિયા ઘડિયા તો બોલાઈ જાય છે, એનો વાંધો નહીં. આ તો નવા છે એટલે થોડુંક તો બોલવાનું રહેશે જ તે. અને અહીંયા જોવો તમે દર્શનભાઈ ડિસ્કો કરે છે. આપણે મફતમાં કાંઈ વાંધો જ નથી હો, રખાવાનું છે એકલું. હેલો મિત્રો, તો અહીંયા તમે જોવો બે ભાઈ જાય છે આગળ. ચલો પાછી ઓલાળોમાં આવો એટલે મજા તો હોય એકલી. હમ આપણે નાસ્તો કરવાનો બાકી હો, કમો નાસ્તો કરવા લઈ જવા પડશે ને. અહીંયા તમે જોવો અરણ્યા છે, બતાવું આગેથી સાચા લાગે પણ પાસે જઈ થાવ ખોટા છે. તમે જોઈ શકો નાના નાના ભૂલકાઓ બધા રમે છે. જોવો તમે જુઓ, અમે નાના હતા ત્યાં રમતા, હવે હીરામ ચડી ગયા હોય કાંઈ ઉપર રમવા આવતું છે નહીં કાંઈ. આવી ના રખડ્યા રાખી ધૂળમાં રમતા અહીંયા નહીં. બોલતા અત્યારે આ બધાની જે સુવિધા છે ને અમારી સુવિધા નહોતી. અમે વડલે છે ને હિસકા ખાતા, વડલાને ડાળું પકડી પકડી એક બે ફેર તો કેટલી ફેર તો પડી ગયેલા છે આવી નીચે. હા તમે જોવા આ બોતરાઓ તમે લોકેશન એક ફેર જોવો, જોરદાર નજારો છે. તમે એક ફેર આવો એટલે મજા મજા આવે એકલી. જો જો આ બે જણા કઈ બોલતા નથી, બોલો બ્લોગમાં. આજે અહીંયા આપણે બોલતા આવવાનું કારણ ઈ જ છે કે છે ને આપણે હીરા ઘસવા ગયા હતા સવારના, પણ લાઈટ વહી ગઈ હતી તો મારે જવું હતું ફરવા. એટલા માટે મેં કીધું આને કે આપણે જવું છે, અને દર્શનભાઈને પણ આજ રજા હતી તો મેં કીધું આપણે ત્રણેય જાવી. હેલો મિત્રો, હા તો 3 વાગે બોતરો આઈને નથી હજી. તમે પબ્લિક જોવા ખાલી આમ જોવા. સનસેટ વ્યૂ કેવો એક જોરદાર આવે છે. હા બે જણા કંઈક વાતો કરે છે. શું વાતો કરે પૂછી? હે ભાભી અહીંયા શું કરો તમે? મને એને કેવો પ્રશ્ન પૂછ્યો ખબર છે? કેવો પૂછ્યું તું કેતો તું? મેં કીધું બતકને હું નહીં હોય એમ, હજી બધા આટા મારે. જો અહીંયા બતકની વાતો કરે. એને હું પણ આ બધા નાસ્તો કરાવવા નથી જતા. વિચાર કરો તમે ક્યાં ન કહું છું હાલો નાસ્તો કરો, હાલો નાસ્તો કરો. આવું છે નાસ્તો કરવા, પણ મેં કીધું ઘડીક બેઠી અહીંયા મસ્ત આમ સનસેટ આથમી ગયો હતી એટલે. હા તો કેટલી વાર છે નાસ્તો કરવા લઈ જાવ? નીચે તો બસ હવે ઊભું થવું છે, હવે નીકળી. હાલો ફટાફટ. પાડી દીધા, હવે જાવું જ છે નાસ્તો કરવા. નાસ્તામાં તમારે શું ખાવું છે મને કહેજો. એ તો આપણે ત્યાં જઈએ પછી ખબર પડે હું નાસ્તો કરવો છે શું છે આમ. જો તમે કેટલું પબ્લિક જોવો તમે ખાલી. લાઈટો બાઈટો એક નંબર. તમે આવો લોકેશન જોવો. જો તો મિત્રો આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ અને મસાલા ઢોસાનો ઓર્ડર દઈ દીધો છે. હવે જો ઓલો ખાવાની બાકા જીકી કાકા સીટી ખાવામાં બોલાવાનું છે અત્યારે. દર્શનભાઈ તમે નાસ્તો કરવાનું કીધું તો નાસ્તો હરખી રીતના કરી લેજો, ઘરે ખાવું ન પડે. બધા કાંઈ બોલવા રેખું છે નહીં. નાસ્તો ઓછો કરવાનો છે ને ઘરે મમ્મી ખીજાવાના છે ફાઇનલ જ. તો મિત્રો હવે પેટ ભરીને નાસ્તો કરી લીધો છે. પૂછ્યું કેવો નાસ્તો કેવો લાગ્યો? બહુ મસ્ત હતો. દર્શનભાઈ પૂછવી કેવો લાગ્યો તમને, એને જ નાસ્તો કરવાનો હતો. બોલાતું નથી હવે, શું બોલવું એમ થાય છે. હવે ઘરે જઈને ભૂલી જવાનું છે અને ઘરે રાંધેલું પડ્યું છે. મમ્મી ખીજાવાના છે, બાપુ જ છે. હવે આ બધા નાસ્તો કરાવે છે, ખાવું જ પડે ને. આખો એક ઢોસો ખાઈ ગયો છું ફૂલા ફૂલ, અને કેટલા 2-3 વચ્ચે ઓલું આવે ને ચટણી ગ્રેવી એ ખાઈ ગયો છું. ઘરે ખાવાનું છે નહીં કાંઈ. ચાલો હવે ઘરે જઈએ. ચલો. તો મિત્રો આજે અમે ફરવા ગયા, તો તમને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો. અને નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું નવા બ્લોગમાં.
બાય બાય મિત્રો.